હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? મિત્રો, આજે આપણે લાઈવ વિડીયોમાં મસ્ત એવી ખારી બનાવીશું, મેંદાની અને ઘઉંની. એકદમ સરસ ટેસ્ટી અને કુરકુરી ખારી આપણી બનીને તૈયાર થશે. સૌપ્રથમ અહીં આપણે મેંદાનો 1.5 કપ જેટલો મેંદો લીધો છે. મેંદામાં આપણે ઘીની સ્લરી બનાવીશું, એટલે અહીંયા આપણે મેંદાની સાથે 1/2 કપ જેટલું ઘી લીધું છે ચોખ્ખું, અને એમાં આપણે 1 ચમચી અજમા ઉમેરવાના છીએ. તો મિત્રો, આજે બહારની ખારી મળે એવી જ આપણે ફક્ત ઓવન બધાની ઘરે હોતા નથી, તો માટે અહીંયા આપણે ઓવન વગર મસ્ત એવી ટેસ્ટી સરસ કુરકુરી ખારી બનાવીશું. તો અહીં આપણે એક મેંદાની અને બીજી ઘઉંના લોટમાં પણ મેં 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, અને 2 ચમચી જેટલો સૂજી લીધો છે, અને એમાં આપણે જીરું નાખવાનું છે. એટલે આપણે 2 પ્રકારની મસ્ત એવી ખારી બનાવીશું. તો મિત્રો, આજે આપણે એકદમ ટેસ્ટી મસ્ત ઓવન વગર ખારી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આપણે રોજે 3:45 થી 4ની વચ્ચે લાઈવ વિડીયોમાં મળીએ છીએ, અને રોજે નવી વાનગી આપણે શીખીએ છીએ. તો સૌપ્રથમ આપણે મેંદાના લોટની ખારી બનાવીએ. અહીં આપણે સૌપ્રથમ એક લોટ બાંધવા માટે લોયું લેશું. એમાં આપણે 1.5 કપ જેટલો મેંદાનો લોટ ઉમેરીશું. હવે આપણે નાખીશું એમાં અજમા. એને આપણે હાથની મદદથી ક્રશ કરી અને આવી રીતે નાખીશું. હવે ટેસ્ટ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું. હવે આપણે નાખીશું આમાં મોણ. અહીં આપણે 2 થી 3 ચમચી જેટલું મોણ નાખીશું. હવે એકદમ આવી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેશું. મિત્રો, આ ખારી ચોક્કસથી તમે ઘરે ટ્રાય કરજો. મસ્ત બેકરીમાં મળે એના કરતાં પણ આપણી કુરકુરી અને ટેસ્ટી એવી ખારી ઘરે બને છે. હવે આપણે મસ્ત એવો લોટ બાંધી લેશું. અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. જો અહીંયા આપણે રોટલી જેવો લોટ બાંધીશું. હવે આપણે આમાં થોડુંક એવું તેલ ઉમેરીશું. આપણો લોટ બંધાઈ ગયો. હવે આપણે એને સાઈડમાં રાખીશું. હવે આપણે એક સ્લરી બનાવીશું. એમાં આપણે ચોખ્ખું ઘી લીધું છે. આપણે ઘઉંના લોટની સ્લરી બનાવીશું, એમાં આપણે તેલ ઉમેરીશું. એટલે બંનેમાંથી તમને કઈ સારી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હા મિત્રો, લાઈવ જોડાણા હોય તો બધાને થેન્ક યુ દિલથી કહું છું. અને જે લોકોએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી છે મારી ચેનલને, એને દિલથી થેન્ક યુ. અને જે લોકો નવા હોય અને મારી ચેનલને
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો એટલે તમને પણ દિલથી થેન્ક યુ. હવે આપણે ઘી લીધું છે, અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી લીધું છે, એને આપણે સ્લરી બનાવીશું. એમાં આપણે 2 ચમચી મેંદાનો લોટ ઉમેરીશું અને 1 ચમચી કોર્નફ્લોર લેશું. હવે આપણે એને એકદમ સરસ મિક્સ કરી લેશું. જો આપણી સ્લરી એકદમ સરસ મસ્ત એવી જો તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સાઈડમાં રાખીશું. હવે આપણે લોટ બાંધેલો હતો એને સરસ એકદમ મસળી લેશું. અહીંયા આપણે ધીમા ગેસે તેલ ગરમ કરવા મૂકી દેશું. હવે એકદમ સરસ આવી રીતે પહેલા મસળી લેશું. આ મેંદાના લોટની આપણી ખારી થઈ જાય પછી આપણે ઘઉંના લોટની બાંધીશું. નાના બાળકોને તમે મેંદાના લોટની વસ્તુ ન ખવડાવતા હોય તો ઘઉંની બનાવી અને ખવડાવી શકાય. હવે આપણો લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે. હવે આપણે લોટને પણ સાઈડમાં રાખીશું અને એક પાટલી વેલણ લેશું. હવે આપણે નાના નાના લુવા કરીશું. અહીં આપણે 3 નાના નાના લુવા કરી લીધા છે. હવે આપણે એને વણી લેશું. હવે આપણે કોરો લોટ ઉપર નાખતા જશું અને આપણે રોટલી વણી લેશું. રોટલી આપણે જાડીએ નહીં અને પતલીએ નહીં એવી આપણે રોટલી વણીશું. જો અહીંયા આપણે આવી રીતે રોટલીને આપણે વણીશું. એને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું. એવી જ રીતે બીજી પણ વણી લેશું. મિત્રો, મેં લાઈવ વિડીયોમાં લાલ મરચાંની ચટણી બનાવેલી છે. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી બની છે. ઝાઝા એવા માણસોએ વખાણ કરી છે, પસંદ કરેલી છે. ઝાઝા એવા માણસોએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે. તો તમે પણ મારી ચેનલમાં જઈ અને લાલ મરચાંની ચટણી જરૂરથી જોજો. એકદમ ટેસ્ટી અને મસ્ત
મહિના સ્ટોર કરી શકાય એવી આપણે લાલ મરચાંની ચટણી કરેલી છે. તમે પણ જઈ અને જોઈ શકો છો. મેંદાના લોટની ખારી આપણે 3 રોટલી વણીશું અને જ્યારે આપણે ઘઉંના લોટની બનાવીએ એને આપણે 4 બનાવીશું. આપણી બીજી પણ રોટલી તૈયાર થઈ ગઈ છે. આપણે ધીમા ગેસે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. મિત્રો, કયા શહેરથી મારો વિડીયો જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ કોમેન્ટનો જવાબ હું જરૂરથી તમને આપીશ. એક ગોધરાથી એક બેને મેસેજ કોમેન્ટ કર્યું હતું કે આંટી તમે ખારી અમને શીખવાડજો. એટલે આજે એ શિલ્પાબેનને આપણે કોમેન્ટ કરેલું હતું એટલે આપણે આજે શિલ્પાબેન જોઈન્ટ થયા હોય તો થેન્ક યુ. આજે આપણે તમે કીધું એ પ્રમાણે આપણે ખારી બનાવીએ છીએ તો તમે પણ જોઈન્ટ થાજો અને આપણે ખારી કઈ રીતે બનાવીએ એ તમે પૂરો વિડીયો જોજો તો જ આપને ખારી કેવી રીતે બનાવી એ આપને ખબર પડે. હવે આપણે 3 રોટલી સરસ વણાઈ ગઈ છે. જુઓ, અહીં આપણે એકદમ સરસ આવી રીતે 3 રોટલી તૈયાર કરેલી છે. હવે આપણે આ એક રોટલી હતી એની માથે આપણે સ્લરી લગાડીશું. આવી રીતે બધી બાજુ એકદમ સરસ સ્લરી લગાડી લઈએ. હવે આપણે ઉપર નાખીશું મેંદાનો લોટ અથવા કોર્નફ્લોર. તમે કોઈ પણ વસ્તુ ઉમેરી શકો. અહીં આપણે થોડો કોર્નફ્લોર નાખીશું. હવે આપણે આની માથે બીજી રોટલી મૂકીશું. હવે ફરીથી પાછી આપણે સ્લરી લગાડીશું. મેંદાની અને રોટલીની ઘઉંના લોટની બંનેની રીત આપણે અલગ પ્રકારે જ આજે શીખીશું. હવે આપણે કોર્નફ્લોર લગાડીશું. હવે આપણે ત્રીજી રોટલી પણ એવી જ રીતે મૂકી દઈશું. હવે આપણે આને વણી લેશું. હવે આપણે આ બાજુ સ્લરી લગાડીશું. થોડોક કોર્નફ્લોર લગાડીશું. આ સાઈડની કિનારી આપણે બેવડી વાળીશું. હવે ફરીથી આપણે સ્લરી લગાડીશું. એની ઉપર પણ આપણે કોર્નફ્લોર નાખીશું. હવે આપણે આ સાઈડ પણ ઉપર લગાડી દઈશું. હવે આપણે આવી રીતે પેક કરીશું. હવે આની માથે પણ આપણે સ્લરી લગાડીશું અને કોર્નફ્લોર નાખીશું.
જુઓ મિત્રો, સાવ એકદમ સરળ રીત છે. તમે આ રીતે બનાવશો એટલે તમારી ખારી એકદમ સરસ કુરકુરી અને ટેસ્ટી એવી મસ્ત એવી બનશે. હવે આપણે આને થોડોક લોટ નાખી અને વણી લેશું. નો વણાય તો તમારે કોરો લોટ નાખવો. આપણે અહીંયા બાજોટ ઉપર જ વણી લઈએ એટલે મોટી એવી વણાય. આપણે તેલની થોડુંક એવું ગેસ ફાસ્ટ કરી દેશું. થોડીક એવી સાઈઝમાં આપણે જાડી રાખીશું. એકદમ પતલી પણ નહીં અને જાડી પણ નહીં, એવી રીતે આપણે વણીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. આવી જ રીતે લાઈવ જોડાતા રહેજો. અમારી ચેનલને લાઈક, શેર અને સપોર્ટ જરૂરથી કરજો. તમારી એક લાઈક અને એક સબસ્ક્રાઈબ અમારી ચેનલમાં ખૂબ જ એવો મહત્વનો ભાગ ભજવે છે. હવે આને કાપા પાડીશું. બંને ચારે બાજુ આપણે થોડીક એવી કટ લગાવી લેશું. અહીં આપણે એકદમ સરસ મસ્ત એવા કાપા પાડી અને તૈયાર આપણે કરી લીધી છે. જો હવે આપણે આ પ્લેટમાં નાખી દઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. હવે આપણે થોડુંક એવું તેલમાં ઉમેરી જોઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે ફાસ્ટ નહીં અને ધીમું પણ નહીં એવું તેલ આપણે રાખીશું. હવે આપણે પહેલાં સૌપ્રથમ ઉમેરીએ. જો હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું. હવે આપણે ઉમેરી દેશું. હવે આપણે 2 મિનિટ એને અડવાની નથી. મારા ઘટમાં બિરાજ એ ઓટોમેટિક
આવી રીતે જો તમને એક નજીકથી બતાવું, આવી રીતે ફૂલશે. જો કેવી ફૂલી છે. એટલે આપણે આને ટચ કરવાની નથી. ફૂલી જાય પછી જ આપણે ચેન્જ કરીશું. હવે આપણે પલટાવી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખેલી છે. હવે એકદમ સરસ ક્રિસ્પી થાય એવી આપણે તળી લેશું. થોડીક એવી ગેસની ફ્લેમ હવે ફાસ્ટ કરીશું. મિત્રો, આપણી આ ખારી ઓવન વગર પણ મસ્ત એવી કુરકુરી બનશે. જો કેટલી એકદમ સરસ આમ છૂટી છૂટી આપણી ખારી બની છે. હવે આપણે એને ક્રિસ્પી ફાસ્ટ ગેસે થોડીક એવી તળી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. એકદમ મસ્ત બ્રાઉન કલરની આપણે ગોલ્ડન બ્રાઉન શેકીશું. મિત્રો, તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ઘરે. એકદમ સરસ બેકરી કરતાં પણ મસ્ત એવી ખારી ઘરે તૈયાર થશે. આપણી ખારી એકદમ સરસ મસ્ત એવી તળાઈ ગઈ છે. હવે આપણે એક પ્લેટમાં બહાર કાઢીશું. જો એકદમ સરસ કુરકુરી એવી આપણી ખારી બની છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે બીજી પણ આપણે જે બનાવેલી હતી એને એમાં ઉમેરી દેશું.
જુઓ મિત્રો, આપણી ખારી એકદમ સરસ જુઓ ને, જારી એકદમ સરસ, આમ જારીવાળી બની છે. ગરમ છે, પછી જરાક તોડીને પણ બતાવો. ત્યાં સુધીમાં ધીમા ગેસે આપણે આને થવા દેશું. હવે આપણે ઘઉંના લોટની બનાવીશું. હવે આપણે આને પલટાવી લેશું. ધીમા ગેસે થાય ત્યાં સુધીમાં આપણે એક લોટ મસ્ત એવો બાંધી લઈએ. હવે આપણે ઘઉંના લોટની બનાવીશું. હવે આપણે સૌ પ્રથમ 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. એને આપણે એક બાઉલમાં નાખી દેશું. ઘઉંના લોટની આપણે એકદમ સરસ ક્રિસ્પી અને નવી જ રીતે બને એવી આપણે તૈયાર કરીશું. વચ્ચે વચ્ચે આ ખારીને આપણે પલટાવતા જઈશું. સૌ પ્રથમ 1.5 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે. એમાં આપણે 2 ચમચી જેટલી સૂજી ઉમેરીશું. એમાં આપણે જીરું નાખીશું. આમાં આપણે મેંદાના લોટમાં અજમો નાખેલો છે. હવે આપણે એમાં જીરું નાખીશું. 1 ચમચી જેટલું જીરું નાખીશું. હવે આપણે નાખીશું તેલનું મોણ. અહીંયા આપણે સૌ પ્રથમ તેલનું મોણ ઉમેરીશું. ત્રણ ચમચી જેટલું તેલનું મોણ નાખેલું છે. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું. મિત્રો, તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. ઓવન વગર મસ્ત એવી ખારી બને છે. આપણે બાળકોને ઘરની જ વસ્તુ બનાવીએ ચોખ્ખા તેલથી તો બાળકોને ખૂબ જ એવી ભાવશે અને ખોરી પણ નથી થતી. તમે બહારથી લ્યો તો તમે 10 દિવસમાં ખોરી થઈ જાય છે, તો આ ઘરે તમે 2 થી 3 મહિના સુધી કાંઈ પણ થતું નથી. આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું. હવે આપણે આ લોટને એકદમ સરસ મિક્સ કરી લેશું. મિત્રો, મારી રેસીપી આજની તમને થોડી ઘણી પસંદ આવી હોય ને તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આને 2 જ મિનિટની વાર છે, તો ફાસ્ટ ગેસે આપણે આને પકાવી જ લેશું. હવે આપણે ગોલ્ડન બ્રાઉન સરસ થઈ ગઈ છે. હવે આપણે આ પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું.
જો મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ખારી ટેસ્ટી અને મસ્ત એવી જો કેટલી મસ્ત બની છે. એટલે તમે ચોક્કસથી ખારી ઘરે જ બનાવજો. એકદમ સરસ જો, એકદમ સરસ પૂરપૂરી એવી આપણી ખારી બની છે. હવે આમાં તેલ મોણ નાખેલું છે, મીઠું નાખેલું છે, જીરું નાખેલું છે અને હવે લોટને આપણે સરસ બાંધી લેશું. મિત્રો, પૂરો વિડીયો જોશું ને તો જ આપને ખબર પડશે કે કઈ રીતે ખારીને આપણે રોટલી વણવી અને કઈ રીતે એને વારવી. એ આપણે પૂરો વિડીયો જોશું તો જ આપને ખબર પડશે. હવે આપણે આને રોટલીનો લોટ બાંધીએ ને એવી જ રીતે લોટને આપણે બાંધવાનો. થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેશું. આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે થોડુંક તેલ નાખી અને મસ્ત એવો મસળી લેશું. હવે આપણે અહીંયા મસળી લેશું. હવે આપણે આના લુવા બનાવી લેશું. પછી આપણે આની સ્લરી બનાવીશું. આની સ્લરી આપણે તેલમાં બનાવવાની છે. અહીં આપણે 4 લુવા એકદમ સરસ વારી લેશું. આવી રીતે આપણા લુવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક સ્લરી બનાવી લેશું. અહીંયા એક આપણે વાટકો લેશું. એમાં આપણે તેલ નાખીશું. એમાં આપણે 2 ચમચી મેંદાનો લોટ ઉમેરીશું. હવે એને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. જો આપણે આવી સ્લરી બનાવીશું. હવે આપણે લુવા કરેલા હતા એને આપણે વણી લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું. આપણે ધીમો બંધ કરીશું. હવે આપણે સૂકો લોટ કોરો લોટ વેરતા જશું અને રોટલીને આપણે વણી લેશું. આમાં આપણે 4 રોટલી વણીશું.
જો આવી રીતે આપણે 4 રોટલી વણી લઈએ, જાડીએ નહીં અને પતલીએ નહીં. અહીંયા આપણે બધી રોટલી ઘઉંના લોટની વણાઈ ગઈ છે. મિત્રો આ ખારી તો તમે ચોક્કસથી બનાવજો, મસ્ત એવી કુરકુરી બને છે. જો બહારથી તમે લાવો તો મેંદાના લોટની હોય છે, તો બાળકોને ઘરના લોટની ઘઉંના લોટની જ બનાવીને ખવડાવવી. જો અહીંયા આપણે 4 રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને સ્લરી લગાડીશું. હવે આવી રીતે આપણે આને સ્લરી લગાડીશું. ફરતી બાજુ બધી બાજુ લગાડવાની. હવે આપણે આમાં કોર્નફ્લોર, મેંદાનો લોટ, કોઈ પણ લોટ ઉમેરી શકાય. હવે આપણે આવી રીતે બીજી પણ ઉમેરી દઈએ. હવે આપણે સ્લરી લગાડીશું. મિત્રો બનાવવી સાવ જ સરળ છે, સહેલી રીત પણ છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો, એકદમ સરસ મસ્ત અને બનીને તૈયાર થશે. હવે આપણે આવી રીતે ત્રીજી પણ મૂકી દઈશું, માથે સ્લરી લગાડીશું. હવે આપણે માથે પાછો લોટ નાખીશું. આવી રીતે માથે નાખીશું. હવે આપણે થોડીક એવી વણી લઈશું. હવે આપણે આની માથે પણ સ્લરી લગાડીશું. આની ઉપર પણ આપણે લોટ આવી રીતે લગાડીશું. હવે આપણે આને આવી રીતે જોજો, આવી રીતે ગોળ ગોળ વેલણની જેમ ભેગી કરીશું. આ એકદમ નવી જ રીતની બને છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. આ મસ્ત એકદમ નવી જ રીતે બનશે. જુઓ, અહીંયા આપણે રોટલીની જેમ વારી લીધું છે. હવે આપણે આને કાપા પાડીશું.
અહીં આપણે બધાના સરસ આવા કાપા પાડી લીધા છે. જો આવી રીતે જો. હવે આપણે આને કઈ રીતે વણવાની એ હું તમને બતાવું. હવે આપણે આવી જ રીતે મૂકીશું. હવે આપણે આની માથે થોડું થોડું એવું વેલણ લગાડીશું. આવી એવી જ રીતે બધીને આપણે પ્રેસ કરતા જઈશું અને એક એક વેલણ મારી દેશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. થોડીક એવી ધીમી રાખીશું ત્યાં સુધીમાં આપણી ખારી મસ્ત એવી વણાઈ જાય. મિત્રો આજે આપણે મસ્ત એવી 2 રેસીપી ખારીની શીખી છે. તો મિત્રો આજની મારી બંને રેસીપી તમને ગમી હશે. જો તમને ગમી હોય તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. મસ્ત એવી ખારી બનીને તૈયાર થશે. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરીશું. આપણે એકદમ સરસ ખારી બધી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થોડોક એવો ટુકડો અંદર ઉમેરીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર ઉમેરીશું. અહીંયા આપણે બધી તૈયાર કરી લીધી છે. તરાઈને ઉપર આવે એટલે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ધીમી કરીશું. કારણ કે ફાસ્ટ ગેસે આપણે કરીએ તો ક્રિસ્પી બનતી નથી. એટલે ધીમા ગેસે આપણે કરીએ તો ક્રિસ્પી બને. અને આપણે ઝાઝો ટાઈમ રાખવી હોય તો તમે રાખી શકો. જુઓ તરાઈ અને ઉપર બધી આવી ગઈ છે. હવે આપણે આને પલટાવીશું. આને પણ આપણે એકદમ સરસ ક્રિસ્પી એવી તળી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ફાસ્ટ કરીશું.
મિત્રો કયા શહેરથી જુઓ છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજે આપણે મસ્ત એવી 2 રેસીપી ખારીની બનાવેલી છે, મેંદાના લોટની અને ઘઉંના લોટની. બંને હું તમને આજે બતાવીશ. તમને કઈ પસંદ પડીને એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એકદમ સરસ કુરકુરી, બંને કુરકુરી જેવી બનીને તૈયાર થઈ છે. હવે આપણે આને પલટાવી લઈશું. આ પણ એટલી જારી વાળી તૈયાર થાય છે. જુઓ, જો તમને નજીકથી બતાવું, આમાં પણ એટલી જારી પડે છે. આને પણ આપણે ગોલ્ડન બ્રાઉનની તળીશું. મિત્રો, તમે આ રીતે ખારી બનાવશો તો તમે જીરા પૂરી કે મસાલા પૂરી એ તો તમે ભૂલી જ જાશો. એટલી આ મસ્ત એવી બનીને તૈયાર થાય છે. અહીં આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. જુઓ, હવે આપણે બધી ખારીને બહાર કાઢી લેશું. ગેસની ફ્લેમ ધીમી કરીશું અને આ એમાં ઉમેરી દેશું. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ કરીશું. જુઓ, એકદમ મસ્ત એવી આપણી ખારી બની છે. જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ખારી મસ્ત એવી બનીને તૈયાર થઈ છે. જુઓ, હવે આપણી ખારી, બંને ખારીમાંથી કઈ ખારી તમને રેસીપી ગમી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી આપણી બંને ખારી તૈયાર થઈ છે. જુઓ, તમને ઘઉંના લોટની ગમી સારી લાગી કે તમને મેંદાના લોટની સારી લાગી એક કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.